જ્યાં સાબરમતી નદીના કિનારે કુદરતી સૌંદર્યના ખોળે મહાકાળી માતાજીનું 700 વર્ષ પ્રાચીન મંદિર આવેલું છે। તો આજે તમને લઈને આવી ગયા છીએ કેપિટલ સિટી ગાંધીનગરથી 17 કિલોમીટર દૂર ગાંધીનગર વિજાપુર હાઈવે ઉપર આવેલા અંબોડ ગામે। ઇતિહાસ મુજબ 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર ચઢાઈ કરી ત્યાંના રાજા પતઈને હરાવ્યા ત્યારે ત્યાંના તપોતન બ્રાહ્મણો માતાજીનું ત્રિશૂળ અને માતાજીની અખંડ જોત લઈને પાવાગઢથી નીકળી ગયા હતા અને સાબરમતી નદીના કિનારે આવેલા ઉમરાના વૃક્ષ નીચે આરામ કરવા રોકાયા હતા અને આ જ નિવાસસ્થાન માતાજીનું કાયમી બની ગયું। એટલા માટે આ માતાજીને ઉમરાવાળી માતાજી પણ કહેવાય છે અને આ જ મંદિર છે મહાકાળી માતાજીનું પૌરાણિક અંબોડનું મંદિર। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ કુદરતી સૌંદર્યથી ભરપૂર એક પવિત્ર ધામ છે જ્યાં ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, કાળી ચૌદશ, ભાદરવી પૂનમ જેવા પર્વોના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે। જો તમે પણ વન ડે ટ્રીપ